સુરતના કાપડ ઉદ્યોગના હૃદય સમાન વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બનતા વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી. સુરતના કાપડ ઉદ્યોગના હૃદય સમાન વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના બનતા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. સુરત શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી. કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. આગની શરૂઆત માર્કેટના 6ઠ્ઠા માળે આવેલા એક ગોડાઉનમાંથી થઈ, જ્યોતોચામાં આખરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાયા. ટેરેસ પર ચારે બાજુ પતરા મારીને બ્લોક કરવામાં આવ્યું હોવાથી ધુમાડો બહાર નીકળી શકતો નહોતો, જેના કારણે ફાયર ફાઇટરોને અંદર જવામાં અને આગ હોલવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘટનાની જાણ થતાં સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. ડેપ્યુટી ચીફ ઓફિસર SD ઢોબીના જણાવ્યા અનુસાર 10થી વધુ ફાયર સ્ટેશનની ટીમો કામે લગાડવામાં આવી હતી. લગભગ 1.5 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી. હાલ આગ કંટ્રોલમાં છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સદનસીબે આગ ન વધતા મોટી જાનહાનિ ટળી હતી.